ભારતીય આશ્રમ વિવાદમાં વધુ એક ખુલાસો ભારતીય આશ્રમના નવનિયુક્ત મેનેજર રામ ગઢવી સામે ગંભીર આક્ષેપો ઋષિ ભારતી બાપુના સમર્થકોના રામ ગઢવી પર આક્ષેપો કરવામાં આવ્યા। રામ ગઢવી પેપર લીકના આરોપીમાંથી એક આરોપી છે। ઋષિ ભારતીના સમર્થક 2019માં બિન સચિવાલયનું પેપર લીક થયું હતું તેમાં રામ ગઢવી પર લુખ્ખા તત્વો સાથે આશ્રમમાં પ્રવેશ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો। રામ ગઢવી હિસ્ટ્રી શીટર હોવાનો ઋષિ ભારતીના સમર્થકોએ દાવો કર્યો છે। આશ્રમની સંપત્તિ માટે વિવાદ ઊભો કરવામાં આવ્યો। 2019માં જ્યારે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા હતી ત્યારે પેપર લીક કાંડ જે થયો હતો એમાં મુખ્ય આરોપી રામદાન ગઢવી પોતે છે। એની ફરિયાદ પણ થયેલી છે અને રામદાન ગઢવી જો આવો આરોપી હોય તો આવા સંત સામે કઈ રીતે આરોપ લગાવી શકે અને એને કઈ રીતે ભારતીય આશ્રમમાં સરખેજમાં મેનેજર તરીકે નિયુક્તિ આપવામાં આવે છે જે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે। રામ ગઢવી જે છે ને એ હિસ્ટ્રી ચીટર માણસ છે। સુરત છે, પાલીતાણા એનું મુખ્ય જ્યાં ગામ છે ત્યાં પણ એની પર ફરિયાદ છે। યુટ્યુબ ચેનલ સર્ચ કરો, રામ ગઢવી કરીને સર્ચ કરશો તો ઘણા બધા આપણા ડાયરા કલાકારોને બધાને ફોન પર ધમકી દેવી, ગાળો દેવી, આવા ઢગલો એના વિડીયો ઓડિયો બધા વાયરલ જ છે ઓલરેડી। એવા ને એવા બીજા કીર્તિબેન રાતોરાત ભક્ત બની જાય છે। 5 વર્ષ પહેલાં જો એમને ગુરુ માનેલા જોઈએ તો 5 વર્ષ પહેલાંનો મને એક ફોટો બતાવે કીર્તિબેન કે મેં ગુરુ બેન આખો હિસાબ પ્રોપર્ટી મેળવવા માટે થઈ આ હિસ્ટ્રી ચીટરોએ આખું આયોજન કર્યું। હરિયાનંદ બાપુ, અમે બાપુને ખોટા નથી કહેતા, બાપુનો જરિયો બનાવી આ હિસ્ટ્રી ચીટરો પોતાનો કબજો જમાવવા માટેનું આયોજન છે।